તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો બધા મિત્રોને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ જવું છે વાડીએ પાણી વાળવા કપામાં. અમારો ભાઈ જો અત્યારે ચા પાણી બનાવે છે. હાલો બધા ચા પીવા. સવારમાં બધાને માતાજી બધાને ગુડ મોર્નિંગ. તો આપણે ઉભા થઈ ત્યારે દાસુ બાસુ ધોઈને ત્યારે તો ચા બનાવવા બેઠા છું, કેમ કે ચા પીધી નથી. ચાલો મિત્રો બધા ચા પીવો. હું જા દો હવે અલંગ કપામાં પાણી વાળવા. ખાતર નાખવાનું છે ને પાણી વાળવાનું છે. મફત અત્યારે ગાડી લઈને ખાતર લેવા વી ગયા છે એગ્રે. હું જાઉં તું વાડી તેરી. તો ચાલો તો હવે મળીએ આપણે વાડીએ. તો આપણે આવી ગયા છીએ વાડીએ ને આ છે મારો કપા. અત્યારે તો મોટો શેર ઉપર નાખ્યું છે, ખાતર નાખી દીધું છે. આ છે આપણી બાઈક. આ છે આપણો પાવડો. કારણ કે બે ત્રણ સામાં ખાતર નાખતો હતો ને પાણી વાળતો હતો, કારણ કે બે કામ શરૂ રહે એટલે. આ છે અમારો એટીએમ કપા. કપા તો જો અત્યારે. આ છે મારો જામુડો, અહીંયા છે મારે ઢાળિયું. આમ સામે બાજુ દેખાય એ પવન સરખા છે. ઢાળિયું જોવો છે. આ છે આપણું ખાતર. આવડું આ ખાતર ભેળું પડેલું છે. સુવિધા અત્યારે હારા મારી સમાજ પંખા છે અહીંયા વાડીમાં. પછી જવું છે ભાઈબંધના પ્લોટે જવું છે પૈસા દેવા. પછી હમણાં જઈએ પૈસા દે આવીએ. चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो. मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ. फिर मैं शुरू करूँ. दबा दो जल्दी. दबा दिया, घंटी भी दबा देना, ठीक है.
ને આપણે પાણી અત્યારે જાય છે વાડીમાં અને જોઈ આવીએ કેટલે પાણી પૂગ્યું છે. દોડવું પડશે વધારે. આ જો કપા કવડો મોટો છે, મારી કરતા ઊંચો જો કેટલો બધો છે ઊંચો. તો આપણું અહીંયા પાણી પીગી ગયું છે હવે, અને અહીંયા આવી ગયો આપણો શેડો. ને આપણે હવે નાખું ફેરવી નાખીએ. દોડા દોડા થબડી 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 હાઉ દોડો દોડો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો મિત્રો જો આપણે ટેન્ડોલ ખાતર નાખી દીધું છે કપામાં. હજી લગભગ 7-8 ડોલ થવાની છે, કારણ કે આમાં કપામાં ગરમી બહુ થાય. તો આમાં છે એટીએમ કપા, 1 નંબર ક્વોલિટી. અત્યારે 12 વાગ્યા છે એટલે 1 વાગ્યા પોણે રોંડા પાણી કરી નાખીએ. તો બને રહેજો અમારા બ્લોગમાં, મિસ્ટર હિતુ બ્લોગમાં. આ જો કપાણી એક શોટ પીળો પડી ગયો, એનું શું કારણ હશે કાંઈ ખબર ન પડતી. તો મિત્રો જો 1 વાગી ગયો છે, લાગી છે ભૂખ, અને આપણે હવે જમી લઈએ. તો આ છે મારું ટિફિન.
હાલો મિત્રો તો જમી ગયું. ભૂખ બહુ લાગી એટલે ખાધા વગર નહીં હાલે. હાલો મિત્રો તો જમવા ને દો છે બટાટાનું શાક છે, રોટલો છે, ડુંગળીનો દડો છે, આ છે આપણે એ સાસ. હાલો તો મિત્રો જમી લઈ. તમારે જમવું તો તમે એવી આવો જમવા. તો આપણે જમીન કાઢીને આવી ગયા છીએ પાછા ખાતર નાખવા કપામાં. અને લાઇટ ઘડીક આવે ને જાય એના કરતાં ઓલું જીગરનું મશીન આપણે કવાણ કાંઠે મૂકવાનું આવે ને જીગરનું મશીન એ હોય તો વધારે સારું લાગે. કારણ કે એમાં ઝટકો ખાઈને એકવાર આ ઇલેક્ટ્રિક વાયર હોય એમાં લાઇટ આવે ને જાય. આવડા એકને ખરિયામાં કેટલી વાર 2 વાર લાઇટ ગઈ ને 2 વાર પાણી ચડાવવું પડ્યું. અને પાણીનો પાછો બગાડ થાય કારણ કે શેઠે પાણી પૂગવા આવ્યું હતું ત્યાં લાઇટ ઝટકો મારી તો એ પછાડીએ કોરું રહે. એના કરતાં ઓલું જીગર્યું મશીન આવે એ બહુ સારું આવે. કાંઈ નહીં, કેરોસીન નાખીને પછી જીગર્યું મશીન કરવાનું શરૂ. આ પછી સાંજ સુધી રાત સુધી હાલે રાખે. ગરમી બહુ થાય છે અને વ્યા જાય અહીંયા ટાટા અહીંયા વ્યા જવું પડે. તો મિત્રો લાઇટ વહી ગઈ છે કારણ કે સવારમાં 6 વાગે આવે ને 2 વાગે લાઇટ વહી જાય. ને જો આપણે ટિફિન બિફિન તૈયાર કરી નાખ્યું આપણું ને જાય છે હવે ભાઈબંધની વાડીએ જવું છે કારણ કે એને સિંગ ખેવી છે એટલે 1-2 કલાક ના ઘડીક ભાઈબંધની મદદ કરાવીએ સિંગ ખેવામાં. અને હાલો તો ભાઈબંધ વાડીએ જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા છે ઘરે. ભાઈબંધ વાડીએ જવાનું હતું સિંખ્યા પણ કેન્સલ થયું. તો મિત્રો તો આપણે 9 કાઢવીને તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ અને મળશું આપણે નવા બ્લોગમાં.